શેરા મિત્રો કેમ છો બધા મજામાં? તો સવારે આપણે જુનાગઢ થી આવ્યા હતા અને અત્યારે રાતના 12:30 વાગે આપણે મારા ફઈજીને એ લોકો આવ્યા હતા તો એને તેડવા માટે આપણે જઈએ છીએ રેલવે સ્ટેશને અને બહાર ઠંડી ભૂકા બોલાવી દેવી હતી. કૌશલને મેં પૂછ્યું કેવી ઠંડી છે, એના મોઢે સાંભળો. કૌશલ તૈયાર થઈ ગયા અને મેં તેના બૂટ મોટા પડતા હતા ને તોય પહેરી લીધા. ચંપલ પહેરીને જાવ તો મારા પગ ઠરી રહે. કૌશલ મને કે મને ક્યાંયથી ઠંડી ના લાગવી જોઈએ. મેં કીધું બહાર તો નીકળો. જેવા બહાર નીકળ્યા ને તો બિચારા ઠરી રહ્યા. જે હાથમાં આવ્યું ને બધું પહેરી લીધું. પછી જો આપણે ધાબળા ને એવું લઈને જતા હતા કારણ કે મારા દેર નાના હે ને તેને ઓઢાડવા માટે બહાર નીકળી તો મને એમ થયું કે હાલો હવે કંઈક પહેરી લે. ઠંડી બહુ જ લાગતી હતી એટલે મેં મફલર ને ટોપી પહેરી લીધી ને સ્વેટર ને પગના મોજા તો પહેલેથી પહેરેલા જ હતા અને એક હાથના મોજા નહોતા પહેર્યા કારણ કે પછી આપણને જુપિટર હકાવતા ના ફાવે. આપણે આગળથી એક્ટિવા લેવાની હતી એટલે જુપિટર તો મારે જ હકાવવી પડે. મારી માથેથી પૂછું કઈ પહેરી લીધું એટલે કાનમાં પવન ન લાગે. પછી જો આપણે ઘરેથી નીકળી ગયા હતા. પેલા માસાને ત્યાં જવાનું હતું, ત્યાંથી ભૈલાની એક્ટિવા લઈને અને પછી આપણે ત્યાંથી રેલવે સ્ટેશને જવાનું હતું. ને અત્યારે જો રાતના 12:30 વાગે રોડ ત્યાં આખો ખાલી હતો ને આપણે પહોંચી ગયા સીધા માસાને ત્યાં. ત્યાંથી કૌશલે ભૈલાની એક્ટિવા લઈ લીધી અને મેં આપણી જુપિટર લઈ લીધી કારણ કે આપણને જુપિટર સિવાય બીજી કઈ ગાડી હકાલતા ના ફાવે. પછી જો હું એનો વેઇટ કરતી હતી, હું કહું જલ્દી કરો, ઓલા લોકો રેલવે સ્ટેશને પહોંચી ગયા હશે. મને કે ઊભી રહે, પેલા મને મેપ લગાવી લેવા દે. આપણે રાજકોટમાં ભલે રહેતા પણ મેપ પેલા લગાવવાનો નહીં, આડાવડા રસ્તે વયા જાય તો ક્યાં જવું. પછી કૌશલ આગળ ને હું એમની પાછળ સીધા પહોંચી ગયા આપણે રેલવે સ્ટેશને. જેવા રેલવે સ્ટેશને પહોંચ્યા ને એટલે એક ગાડી મારા ફઈને ફુવાને આપી દીધી અને એક ગાડી અમે લઈ લીધી. પછી એને મેં કૌશલના રસ્તામાં કીધું ભૂખ બહુ લાગી, ઠંડીની ભૂખ એવી લાગી હતી. કૌશલ કે હાલ તને ગાંઠિયા ખવડાવું. ઠંડી બહુ લાગતી હતી ને એટલે આપણે જોકર ગાંઠિયામાંથી ગાંઠિયાનું પાર્સલ લઈ લીધું અને સીધા ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચીને અને ગરમ ચા પીધી અને સાથે ગાંઠિયા અને જલેબી ને સંભારો મરચા ને એવું બધું ખાધું, નાસ્તો કર્યો. તો આવા જ મિની વ્લોગ જોવા માટે જલ્દીથી લાઈક કરી દો, વિડીયોને 4-5 જણાને શેર કરી દો અને હા ફોલો કરવાનું ભૂલતા નહીં. એકાદી કોમેન્ટ કરી દેજો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.